છો? મજામાં? આજે આપણે ધોરણ 10મા ની અંદર ચેપ્ટર નંબર 6 ત્રિકોણની અંદર ખૂબ જ અગત્યના બે પ્રમેય વિશે અભ્યાસ કરવાના છે. લાસ્ટ લેક્ચર ની અંદર આપણે સ્વાધ્યાય 6.4 સુધી કમ્પ્લીટ કરેલું હતું, જેની અંદર તો કે આપણે ખાસ કરીને કોઈ પણ આપણી પાસે તો કે ત્રિકોણ હોય બરોબર, તો એના ક્ષેત્રફળ ઉપર તો કે આપણે ક્વેશ્ચન તો કે સોલ્વ કર્યા હતા. તો કે પ્રમેય શું હતો યાદ કરો જી બધા. તો કે આપણી પાસે બે સમરૂપ ત્રિકોણ હોય તો એના ક્ષેત્રફળનો ગુણોત્તર તેની અનુરૂપ બાજુના ગુણોત્તરના વર્ગ બરાબર હોય છે. આપણે એક પ્રમેય ભણ્યા હતા અને ત્યારબાદ એ પ્રમેય પરના આધારિત તો કે આપણે ક્વેશ્ચન સોલ્વ કર્યા હતા. તો ચાલો આજે આપણે ફરી પાછા તો કે ખૂબ જ અગત્યના પ્રમેય કે જેનું નામ છે તો કે પાયથાગોરસનો પ્રમેય. તો કે એનો ઉપયોગ આપણે ઘણી બધી જગ્યાએ આવતો હોય છે, વારંવાર તો કે આપણે એનો ઉપયોગ કરતા હોઈએ છીએ બરોબર. આપણે 10મા ધોરણની જો વાત કરીએ તો 10મા ધોરણની અંદર તમે વર્તુળ ચેપ્ટરની અંદર તો કે પાયથાગોરસના પ્રમેયનો ઉપયોગ આવે. ત્યારબાદ ત્રિકોણમિતિ, તો ત્રિકોણમિતિ આખું ચેપ્ટર જે છે તો કે આની ઉપર ડિપેન્ડન્ટ છે બરોબર. એટલે બધાએ ખાસ તો કે આ પ્રમેય તો કે ભણવાનો છે અને યાદ પણ રાખવાનો છે. હવે તો કે આ પ્રમેય જે છે તો કે એનું નામ શું છે? પાયથાગોરસ પ્રમેય. તો આ પ્રમેય પણ આપણે જ્યારે સમરૂપતાનો પ્રમેય ભણ્યા હતા ત્યારે તો કે વાત કરી હતી તો કે નામ પણ પૂછી શકાય એટલે તમને તો કે વિધાન પણ આપી શકે. એટલે કે આ પાયથાગોરસનો પ્રમેય લખી સાબિત કરો એવું પણ પૂછી શકે, અથવા તમને એનું વિધાન આપી દઈએ અને તો કે તો આપણે પક્ષ સાધ્ય અને સાબિતી લખવાની રહે. તો ચાલો સૌપ્રથમ આપણે વિધાન લખીએ કે વિધાન શું છે. તો આપણે વિધાન લખીએ પાયથાગોરસના પ્રમેયનું વિધાન શું છે તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ કેટલો હોય તો કે બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા બરાબર હોય છે અથવા વર્ગોના સરવાળા જેટલો હોય છે. ફરી એક વખત આપણે વિધાન શું લખ્યું વાંચો જે બધા કાટકોણ ત્રિકોણ હોવો જોઈએ. પેલી કન્ડિશન આની આ છે બરાબર. પાયથાગોરસનો પ્રમેય ત્યારે જ એપ્લાય થાય કે જો એ કાટકોણ ત્રિકોણ હોય તો પેલી મેઇન કન્ડિશન આ. હવે જ્યાં પણ કાટકોણ ત્રિકોણ આવતો હોય ત્યાં દરેક જગ્યાએ તો આનો ઉપયોગ થતો હોય. તો કાટકોણ ત્રિકોણની અંદર કર્ણ મીન્સ મોટી ત્રિકોણની ત્રણ બાજુમાંથી જે મોટી બાજુ હોય તે કર્ણ હોય. તો એ કર્ણનો વર્ગ કેટલો હોય તો કે બાકીની જે બે બાજુ છે એના વર્ગોના સરવાળા જેટલો હોય છે. બરાબર. આ આપણી પાસે વિધાન છે. સૌપ્રથમ આકૃતિ દોરીએ અને ત્યારબાદ તો કે તમને વધારે ખબર પડશે. તો સૌપ્રથમ બધા ખાસ ધ્યાન આપજો. આપણે એક આકૃતિ દોરીએ છીએ જેની અંદર કાટકોણ ત્રિકોણ આપણે લઈએ છીએ. જોજો બધા ખાસ. ચાલો આ મુજબનો આપણી પાસે કઈ કાટકોણ ત્રિકોણ છે જેની અંદર તો કે હું કાટખૂણો અહીંયા બનાવું છું બરાબર. કાટખૂણો ક્યાં છે? આ બિંદુ પાસે. ચાલો આપણે એને નામ આપી દઈએ. ધારો કે આપણી પાસે આ જે બિંદુ છે એને એ નામ આપી દઈએ, બી બિંદુ અહીંયા અને સી બિંદુ અહીંયા. હવે હું તમને એવું પૂછું કે આની અંદર તો કે કયો ખૂણો કાટખૂણો છે, એટલે કે 90 અંશનો ખૂણો ક્યાં બને છે? તો કે અહીંયા બી બિંદુ પાસે શું બને છે? 90 અંશનો ખૂણો. તો એનો મતલબ એવો થયો આ કાટકોણ ત્રિકોણ છે જેની અંદર ખૂણો બી બરાબર 90 અંશ છે. કાટખૂણો મીન્સ તે ખૂણાના માપનું કેટલા અંશનો ખૂણો હોય તો કે 90 અંશનો ખૂણો. ચાલો આટલું પહેલા બધાને ખબર પડી. તો હવે આ કાટકોણ ત્રિકોણની અંદર હું તમને એવું પૂછું કર્ણ કયો છે? તો કર્ણ હંમેશા કાટખૂણાની સામેની બાજુ હંમેશા કર્ણ હોય. આ બધાય ખાસ યાદ રાખવાની છે. અહીંયા કાટખૂણો છે, કાટખૂણાની સામેની જે બાજુ હોય એ હંમેશા કર્ણ હોય, અથવા તો કે મોટામાં મોટી જે બાજુ હોય તે શું હોય? કર્ણ હોય બરાબર. પરંતુ અત્યારે આપણે દર વખતે કેવી રીતે વિચારવાનું છે? કાટખૂણાની સામેની બાજુ હંમેશા કર્ણ હોય. ઘણા બધા સ્ટુડન્ટને આજ ન ખબર હોય કે કર્ણ કયો હોય બરાબર. તો બધાએ ખાસ યાદ રાખવાનું છે. બોલો જી, કર્ણ શું હોય? કાટખૂણાની સામેની બાજુ. હવે જો કાટખૂણો બનાવતી બે બાજુ, એની સામેની જે બાજુ હોય ને એ હંમેશા શું હોય? કર્ણ હોય. ચાલો આટલું પહેલા બધાને ખબર પડી. તો અહીંયા આપણી પાસે જે કાટકોણ ત્રિકોણ છે એની અંદર કાટખૂણો કયો છે? બી. ચાલો એની અંદર કર્ણ કયો છે? એસી. બાકીની બે બાજુ કઈ છે? તો કે એબી છે અને બીસી છે. ચાલો આટલું પહેલા બધાને ખબર પડી. તો હવે આકૃતિ પરથી આપણે પક્ષ સાધ્ય લખવાના છે. સ્ટેટમેન્ટ આપ્યું છે એનું એ જ વસ્તુ, પરંતુ હવે જે આપણે આકૃતિ દોરી એની ઉપરથી. ચાલો તો સૌપ્રથમ આપણે લખીએ પક્ષ. તો પક્ષની અંદર આપણને શું આપી દીધું છે? કાટકોણ ત્રિકોણ છે. ચાલો તો કાટકોણ ત્રિકોણ અહીંયા કયો છે તો કે ત્રિકોણ ABC. એની અંદર કયો કાટખૂણો છે તો કે B. ચાલો તો આપણે લખીએ ત્રિકોણ ABC માં ખૂણો B કાટખૂણો છે. અથવા તમે એવું પણ લખી શકો કે ત્રિકોણ ABC માં માપખૂણો B = 90 અંશ.
ચાલો હવે આપણે જોઈએ સાધ્ય. સાધ્ય મીન્સ કે આપણે સાબિત શું કરવું છે. ચાલો સાબિત શું કરવું છે તો કે સાબિત કરવું છે કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. કર્ણ કયો છે જોવો જી બધા 80. ચાલો તો કર્ણ 80 છે તો અહીંયા 80 નો વર્ગ બાકીની કઈ બે બાજુ છે તો કે AB અને BC. ઈ AB અને BC બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. તો બાકીની સૌપ્રથમ બે બાજુ લઈએ એટલે AB ચાલો એનો વર્ગ અને BC એનો વર્ગ અને બંને બાજુના વર્ગના સરવાળા જેટલો શું હોય કર્ણનો વર્ગ હોય છે. ચાલો સૌપ્રથમ બધાના પક્ષ અને સાધ્ય લખતા આવડી ગયું. હવે આપણે આ પ્રમેયની સાબિતી આપીએ એની પહેલા તો કે આપણી પાસે પ્રમેય 6.7 છે. ઈ પ્રમેય 6.7 નો આપણે ઉપયોગ કરવાનો છે. બરાબર ઈ પ્રમેય જનરલી પૂછાતો નથી પરંતુ આપણે ઈ પ્રમેયનો ઉપયોગ આની અંદર આવે છે એટલે આપણે થોડી ઘણી માહિતી એની લઈ લઈએ. સમજાય છે બધાને? એટલે એ બધાએ ખાસ તો કે સમજવામાં ધ્યાન આપવાનું છે કેમ કે ઈ પ્રમેય ઉપર આપણે ઘણા બધા ક્વેશ્ચન સોલ્વ કરવાના હોય છે. એટલે કોઈ પણ ત્રિકોણ બીજા ત્રિકોણને કઈ રીતે સમરૂપ હોય એ વસ્તુ તો કે આપણે શીખવાની છે. ચાલો બધા ખાસ ધ્યાન આપજો. સૌપ્રથમ પ્રમેય 6.7 તો કે આપણે આખો પ્રમેય લખતા નથી પરંતુ એની અંદર જેટલું પણ અગત્યનું છે એટલી વસ્તુ હું અત્યારે ભણાવું છું. ચાલો જોજો બધા ખાસ. ધારો કે આપણી પાસે આ પ્રમાણે કોઈ પણ એક ત્રિકોણ છે. આપણે અત્યારે વાત કરવાની છે કાટકોણ ત્રિકોણની. આ જ આકૃતિ છે. ચાલો તો હવે આપણે બિંદુ લઈ લઈએ તો કે અહીંયા આપણી પાસે બિંદુ A છે, અહીંયા આપણી પાસે બિંદુ B છે અને અહીંયા આપણી પાસે બિંદુ C છે. ચાલો ઓલી આકૃતિ જેવું જ તો કે આની અંદર લઈ લઈએ. હવે તો કે આપણે સૌપ્રથમ તો કે હું અહીંયા વેધ દોરું છું. શું દોરું છું? વેધ એટલે શું થાય બોલો જી બધા તો કે સામેની બાજુ વાળે 90 અંશનો ખૂણો બનાવે. આ વેધ જે છે એને આપણે શું નામ આપી દઈએ? BD. કઈ બાજુ ઉપર વેધ દોર્યો? AC બાજુ ઉપર. વેધ કયો છે? BD. ચાલો આટલું બધાને ખબર પડી. હવે પ્રમેય 6.7 શું છે તો કે આપણે કોઈ પણ કાટકોણ ત્રિકોણ હોય એની અંદર તો કે આપણે કર્ણ ઉપર જો વેધ દોરવામાં આવે, કાટકોણ ત્રિકોણમાં કર્ણ ઉપર શું દોર્યો છે આપણે? વેધ દોરવામાં આવે તો ઈ વેધથી બનતા બંને ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે. અને તો કે તે બંને જે ત્રિકોણ બન્યા ઈ પણ એકબીજાને તો કે સમરૂપ હોય છે. આ આપણી પાસે પ્રમેય 6.7 છે. બરોબર? ફરી એક વખત શું બોલ્યો? કાટકોણ ત્રિકોણમાં કર્ણ પર જો વેધ દોરવામાં આવે તો વેધથી બનતા બંને ત્રિકોણો મૂળ ત્રિકોણને સમરૂપ હોય છે તથા તે બંને ત્રિકોણો પણ એકબીજાને સમરૂપ હોય છે. હવે આપણે કઈ સંગતતા એકબીજાને સમરૂપ થાય છે એ આપણો મેઈન ક્વેશ્ચન છે. શું ટૂંકમાં પ્રમેય શું કહેવા માંગે છે? આ પહેલો ત્રિકોણ, આ બીજો ત્રિકોણ અને આ તો કે મેઈન મોટો ત્રિકોણ. ઈ ત્રણ ત્રિકોણ એકબીજાને સમરૂપ હોય છે પરંતુ કઈ સંગતતાને આધારે સમરૂપ થાય છે એ અત્યારે આપણે શીખવાનું છે. બરોબર? યાદ રાખો તોય કઈ વાંધો નથી પરંતુ સૌપ્રથમ બધા બનાવતા શીખજો. ચાલો જોજો બધા ખાસ. હવે હું અત્યારે વાત કરું છું ત્રિકોણ ABC ની. ત્રિકોણ ABC ની અંદર કયો ખૂણો કાટખૂણો છે? B ખૂણો. આપણે ટોટલ અત્યારે ત્રણ ત્રિકોણ આ ધ્યાનમાં લેવાના છે. એક ત્રિકોણ ABC, એક ત્રિકોણ આ નાનો ત્રિકોણ ADB અને તો કઈક મોટો ત્રિકોણ BDC. જોજો બધા ખાસ કયા ત્રિકોણ મેં લખ્યા છે. ત્રિકોણ ABC મોટો ત્રિકોણ ADB આ એક પેલી બાજુનો નાનો ત્રિકોણ અને ત્રિકોણ BDC એટલે આ બાજુનો નાનો ત્રિકોણ. હવે ત્રણ ત્રિકોણ એકબીજાને સમરૂપ હોય છે પરંતુ કઈ સંગતતાને આધારે તો આપણે અત્યારે સાબિત કરવું છે. હવે જોજો તો અહીંયા આપણી પાસે મોટા ત્રિકોણની અંદર કાટખૂણો કયો છે? B. આ નાના ત્રિકોણમાં કયો કાટખૂણો છે? D. અને આ પણ નાના ત્રિકોણમાં કયો કાટખૂણો છે? D. એટલે તમને વચ્ચેનું શિરોબિંદુ કયું લેવું ઈ તમને ખબર પડી. બરોબર? એટલે અહીંયા તો કે આપણી પાસે B કાટખૂણો, અહીંયા તો કે આપણી પાસે D અને અહીંયા તો કે આપણી પાસે D કાટખૂણો. ચાલો હવે હું ધારો કે એવું કહું કે આ ખૂણો ધારો કે x અંશનો છે. જોજો આ મોટા ત્રિકોણની અંદર આ ખૂણો 90 નો છે, આ ખૂણો x નો છે. ચાલો ત્રિકોણના ત્રણ ખૂણાનો સરવાળો કેટલા અંશનો થાય તો કે 180 અંશ. હવે 180 માંથી તો કે આપણે આ ખૂણાનું માપ મેળવવું છે તો આ ખૂણાનું માપ કેટલું થશે? તો જોજો આપણી પાસે 180 માંથી આ 90 બાદ કરનાર એટલે 90 વધ્યા અને 90 માંથી જે આ ખૂણો બાદ કરો તો ફાઇનલી તમને C ખૂણાનું માપ કેટલું મળ્યું તો કે 90 - x મળ્યું. કેટલું મળ્યું? 90 - x. ફરી એકવાર મોટા ત્રિકોણની વાત કરી છે. આ ખૂણો કેટલા અંશનો છે? x નો. આ કેટલા અંશનો છે? 90 નો. અને આ ખૂણો 180 માંથી આ અને આ બંને બાદ કરવા પડે. 90 બાદ કરો એટલે 90 વધ્યા, 90 માંથી હજી x બાદ કરો એટલે 90 - x મળ્યું. ત્રિકોણ ABC ના ત્રણ ખૂણાના માપ મળી ગયા. હવે આપણે વાત કરવી છે ખૂણા B ની. ચાલો હવે આપણે આ નાના ત્રિકોણ જે લઈએ ADB એની અંદર કયો કાટખૂણો છે તો કે આ D કાટખૂણો છે. જોજો આ તો x નો x જ રહેશે કેમ કે ઈ તો ખૂણો એનો છે. તો હવે આ નાના ત્રિકોણની અંદર આ B ખૂણો કેટલાનો થશે
તો 180 માંથી આ 90 બાદ કરવા પડશે એટલે આ 90 થયા 90 માંથી x એટલે ફાઇનલી આપણને આ ત્રિકોણ માટે અહીંયા શું મળ્યું 90 - x મળ્યા સમજાયું હવે આપણે આ બાજુના ત્રિકોણની વાત કરવી છે હવે જો આ 90 - x છે આ કેટલો છે 90 અંશનો છે તો તમને આ ખૂણો કેટલાનો મળે વિચારો બધા આ 90 - x છે આ કેટલો છે 90 નો છે તો આ બધાનો સરવાળો કરો અને 180 માંથી બાદ કરો તો 180 માંથી આ 90 બાદ કરો 90 વધ્યા 90 માંથી ફરી પાછા હજી આ બાદ કરો તો 90 - 90 - x 90 ઉડી ગયા માઈનસ માઈનસ પ્લસ x તો ફાઇનલી આ આપણને કેટલા મળશે x મળશે ખબર પડી બધાને અથવા તમે આ બંનેનો સરવાળો કરીને 180 માંથી બાદ કરો બરોબર તો પણ ચાલશે ચાલો આટલું પહેલા બધાને ખબર પડી ગઈ હવે આપણે વાત કરવી છે બધા બોલજો ત્રિકોણ ABC માં ખૂણા A નું માપ કેટલું x B નું માપ 90 C નું માપ 90 - x ત્રિકોણ ABC ચાલો ADB ત્રિકોણની વાત કરું તો એમાં x 90 અને આ 90 - x હવે આપણે વાત કરવી છે ત્રિકોણ BDC તો એની અંદર આ ખૂણો x નો છે આ ખૂણો 90 નો છે અને આ ખૂણો 90 - x નો હવે હું તમને એવું પૂછું કે ત્રિકોણ ABC સાથે એક નાનો ત્રિકોણ કયો તો કે આ બાજુનો સમરૂપ છે તો ત્રિકોણ ABC ને સમરૂપ ત્રિકોણ હવે જો ADB માં મારે વાત કરવી છે તો ADB માં તો a ખૂણાનું માપ આમાં પણ x છે અને આ ત્રિકોણમાં પણ x જ છે એ જ રહેશે આમાં b ખૂણાનું માપ 90 છે આમાં તો કે d ખૂણાનું માપ 90 છે c નું માપ આમાં 90 - x છે તો ત્રિકોણ ADB માં 90 - x કોનું છે b ખૂણાનું માપ તો ત્રિકોણ ABC ને સમરૂપ કયો ત્રિકોણ થયો ત્રિકોણ ADB આ તમારે યાદ રાખવાનું છે ચાલો બીજું જોઈએ હવે ત્રિકોણ ABC ને આ નાનો ત્રિકોણ કયો છે સમરૂપ તમને એમ થાય BDC છે કે CBB છે કયો ટાઈપનો ત્રિકોણ છે તો એના માટે તમને આ બધી વસ્તુ આવડતી હશે તો તમે એવું યાદ રાખી શકશો આ થાય છે સમજાય છે બધાને હવે જો ABC માટે તો કે બે પોસિબિલિટી તમને આ ચાલો એ તો ખબર પડી ગઈ B અને D આવશે કેમ કે 2 90 પણ BDC લેવું CDB લેવું એના માટે જો a ખૂણો x નો છે તો આ BDC ત્રિકોણમાં કયો ખૂણો x નો છે તો કે અહીંયા આપણી પાસે b ખૂણો ચાલો તો અહીંયા આપણે શું આવશે ત્રિકોણ એટલે કે b ચાલો અહીંયા આવશે d અને c આવે તો કે બંનેમાં જો 90 - x નો છે તો BDC ચાલો આટલી બધાને ખબર પડી ગઈ તો આ બંને નાના ત્રિકોણ આને આ મોટા ત્રિકોણની તો કે સંગતતા સમરૂપતા થાય ચાલો આવડી ગઈ બધાને તો બધાએ આ બંને પરિણામ ખાસ તો કે યાદ રાખવાના છે ફરી એક વખત આખું જોઈએ તમારે આ રીતે યાદ રાખવાનું છે ત્રિકોણ ADB ને સમરૂપ કયો ત્રિકોણ છે ABC અને બીજો ત્રિકોણ અહીંથી શરૂ કરવાનો BDC હારે કયો ત્રિકોણ આ ABC નું ABC જ રાખશે બરાબર આપણે આ બંને તો કે ચેન્જ કરશી ચાલો આના માટે બોલો જી બધા ADB અને આના માટે શું આવશે BDC ચાલો સમજાઈ ગયું તો સૌપ્રથમ બધા તો કે આટલું તો કે લખી નાખો ત્યારબાદ તો કે આપણે ઓલા પ્રમેયની સાબિતી સ્ટાર્ટ કરીએ હવે આપણે જોઈએ તો કે સાબિતી તો બધા ખાસ ધ્યાન આપજો સાબિતી માટે ચાલો તો સાબિતીની અંદર તો કે સૌપ્રથમ તો કે આપણી પાસે કાટકોણ ત્રિકોણ તો છે તો સૌપ્રથમ આપણે કર્ણ ઉપર શું દોરી નાખીએ વેધ તો બધા જોવો અહીંથી તો કે આપણે કર્ણ ઉપર ચાલો વેધ દોરીએ છીએ આ વેધને આપણે નામ આપી દઈએ તો કે BD વેધ કયો વેધ BD ચાલો હવે આપણે તો કે BD વેધ દોર્યો તો સૌપ્રથમ આપણે લખવું પડશે તો આપણે લખીએ તો કે રેખાખંડ BD લંબ રેખાખંડ AC દોરો ચાલો લખીએ સાબિતીની અંદર રેખાખંડ તો કે BD લંબ તો કે રેખાખંડ તો કે AC દોરો ચાલો સૌપ્રથમ આપણે વેધ દોર્યો કર્ણ ઉપર હવે ત્યારબાદ તો કે હવે આપણે પ્રમેય હમણાં 6.7 જે ભણી ગયા હવે એનો આપણે ઉપયોગ કરવાનો છે તો આપણે લખીએ હવે આ પ્રમેય તો કે 6.7 મુજબ પ્રમેય 6.7 મુજબ ચાલો બધાને સંગતતા યાદ છે હમણાં આપણે કઈ સંગતતા ભણ્યા હતા તો એના માટે આપણે સૌપ્રથમ તો કે આ બાજુનો નાનો ત્રિકોણ એની સાથે તો કે મોટો ત્રિકોણ લઈ તો સંગતતા શું હતી બોલો જી બધા તો કે ત્રિકોણ ADB ને સમરૂપ ત્રિકોણ કયો હતો તો ત્રિકોણ ABC તો કે આ બંને ત્રિકોણ એકબીજાને સમરૂપ હતા ચાલો હવે આપણે સાબિત શું કરવું છે તો કે AB² + BC² = AC². તો સૌપ્રથમ આપણે ADB અને ABC માટે તો કે આપણે તો કે કોઈ પણ બે ત્રિકોણ સમરૂપ હોય તો એના માટે અનુરૂપ બાજુનો ગુણોત્તર કેવો હોય એકબીજાને સમપ્રમાણમાં આપણે ત્રણે બાજુનો ગુણોત્તર અત્યારે લખવાની જરૂર નથી આપણે બંને ત્રિકોણની અંદર એવી ટ્રાય કરવાની છે તે એક વખત AB² ગોઠવાય અને એક વખત BC² ગોઠવાય બરાબર આ પ્રમાણે આપણે સંગતતા લખવાની છે તો જોજો બધા ખાસ કઈ રીતે આપણે સંગતતા લખીએ છીએ ત્રિકોણ ADB અને ત્રિકોણ ABC માટે અહીંયા તો કે મારે ફરજિયાત AB લેવું છે ચાલો AB નો વર્ગ કરવો છે તો AB નો વર્ગ કઈ રીતે થશે તો કે એક વખત AB આપણે આ ત્રિકોણમાંથી લેશી અને તો કે એક અહીંયા છેદમાં લેશી AB શું કામ
તો કે અહીંયા AB અને અહીંયા AB હોય તો અહીંયા AB સ્ક્વેર ગોઠવાઈ જશે. તો એટલા માટે આપણે AB એક વખત ઉપર લેવાનું છે અને એક વખત નીચે લેવાનું છે. ચાલો જોજો. હવે AB આ ત્રિકોણ ઉપર મીન્સ કે પહેલા ત્રિકોણ. આ AB મીન્સ પહેલું ત્રીજું. તો આમાં પહેલું ત્રીજું કયું છે? AC. ચાલો આમાં AB આ નીચેના ત્રિકોણનું છે એટલે કે આ બીજા ત્રિકોણમાં AB ક્યાં આવે છે? જોવો જી બધા તો કે અહીંયા AB આવે છે પહેલું બીજું. તો પહેલું બીજું આમાં કયું છે? તો કે AB. તો ફાઇનલી આપણને આ પ્રમાણે કંઈક રિઝલ્ટ મળ્યું. તો આપણને આની ઉપરથી શું લખી શકીએ? તો લખી શકીએ માટે AB² AC ગુણ્યા AD. ચાલો આટલી પહેલા બધાને ખબર પડી. આને આપણે ઇક્વેશન નંબર 1 કરી લઈએ. ફરી એક વખત કેવી રીતે લખું છું જોજો બધા ખાસ. ઉપર હંમેશા પહેલા ત્રિકોણનું આવશે, નીચે હંમેશા બીજા ત્રિકોણનું આવશે. પહેલા બધા આ વસ્તુ યાદ રાખવાની છે. ઉપર કયા ત્રિકોણનું? પહેલા ત્રિકોણનું. નીચે કયા ત્રિકોણનું? બીજા ત્રિકોણનું. ચાલો એક વખત ઉપર AB એક વખત નીચે આ ફરજિયાત લખી નાખવાનું. અથવા ધારો કે તમને હજી આ પણ અઘરું લાગતું હોય તો સૌપ્રથમ પહેલું બીજું, બીજું ત્રીજું, પહેલું ત્રીજું એ પ્રમાણે ત્રણે ત્રણ તમે રફમાં લખી નાખો અને ત્યારબાદ એમાં AB વાળા જે બે હોય એ બે લખ નાખો તો પણ ચાલશે. આપણે કઈ રીતે કર્યું તો કે અહીંયા AB તો કે આ ત્રિકોણમાંથી તો કે અહીંયા એક વખત ઉપર લખ્યું ને એક વખત નીચે લખ્યું. ઉપર તો કે AB મીન્સ પહેલા ત્રિકોણમાંથી પહેલું ત્રીજું. તો આમાં પહેલું ત્રીજું કયું આવશે? AC. એના છેદમાં મૂકવાનું હોય. પહેલા ત્રીજા છેદમાં પહેલું ત્રીજું આપણે એવું લખતા. ચાલો હવે જો અહીંયા AB આપણે લખેલું જ હતું. AB આ નીચેનો ત્રિકોણ મીન્સ તો કે બીજો. તો આ બીજો ત્રિકોણ AB ક્યાં આવે છે? પહેલું બીજું. તો પહેલું બીજું આમાંથી લઈ લો AD. ચાલો આ બંનેનો ગુણાકાર AB² બરાબર AC ગુણ્યા AD. હવે આપણે ફરી પાછી એવી ટ્રાય કરીએ છીએ. બંને તો બધા જાતે ટ્રાય કરજો. ચાલો સૌપ્રથમ આપણે હવે આ ત્રિકોણની સંગતતા કઈ હતી બોલો જી બધા? ત્રિકોણ BDC ને સમરૂપ કયો ત્રિકોણ હતો? ABC. તો આપણે લખીએ ત્રિકોણ BDC સમરૂપ ત્રિકોણ ABC. ચાલો હવે ત્રિકોણ BDC અને ત્રિકોણ ABC સમરૂપ ત્રિકોણ હોવાથી ચાલો આપણે શું લખી શકીએ? તો કે અહીંયા હવે આપણે બીજું શું ગોઠવવું છે? BC². તો હવે જોજો બધા ખાસ BC તો કે બે વખત લખવાનું છે. ચાલો એક વખત હું BC ઉપર લખી નાખું છું અને એક વખત તો કે અહીંયા BC નીચે લખી નાખું છું. ચાલો આટલી પહેલા બધાને ખબર પડી ઉપરના ત્રિકોણ માટે અને આ નીચેના ત્રિકોણ. નીચેનો મીન્સ બીજો ત્રિકોણ. ચાલો ઉપરનો મીન્સ પહેલો ત્રિકોણ. પહેલા ત્રિકોણની અંદર BC ક્યાં છે? પહેલું ત્રીજું. તો આ ત્રિકોણની અંદર પહેલું ત્રીજું ક્યાં છે? જોવો જી પહેલું ત્રીજું BC. તો અહીંયા પહેલું ત્રીજું શું છે? AC. આ ત્રિકોણ એટલે કે બીજા ત્રિકોણની અંદર BC ક્યાં આવેલું છે? જોવો જી બધા BC તો કે બીજું ત્રીજું. તો બીજું ત્રીજું આમાં કયું છે? તો કે CD. તો અહીંયા શું આવશે? CD. તો ફાઇનલી આપણને અહીંયા શું મળ્યું? તો કે મળ્યું આપણને BC² AC ગુણ્યા CD. ચાલો આને આપણે ઇક્વેશન નંબર 2 કહીએ. સમજાય છે? આ રીતે બનાવતા આવડતું હોય તો આ રીતે બનાવવાનું છે. ધારો કે જો તમને આવું અઘરું લાગતું હોય તો સૌપ્રથમ બધા ત્રણે ત્રણ ગુણો તો લખ નાખો. એમાં જે બે AB વાળા હોય તે AB વાળા બે તમે પછી આની અંદર લખો. એવી જ રીતે અહીંયા પણ ત્રણે ત્રણ લખો રફમાં. એની અંદરથી આપણે BC વાળા બે ની જરૂર છે. BC વાળા જે બે હોય એ બંને લખી નાખો સરખાવી તો પણ ચાલશે. ચાલો સમજાઈ ગયું બધાને? તો આટલું આવડી ગયું. બસ હવે આપણે શું કરવું છે? AB² અને BC² નો શું કરવાનો છે? સરવાળો. તો આપણે સમીકરણ 1 અને 2 નો શું કરી નાખીએ? સરવાળો. તો આપણે લખીએ સમીકરણ 1 તથા 2 નો સરવાળો કરતા. ચાલો સમીકરણ 1 અને 2 નો આપણે શું કરવાનું છે? સરવાળો. તો સમીકરણ પહેલા અને બીજાનો સરવાળો કરીએ તો આપણને શું મળશે? તો કે AB² + BC². ચાલો AB² + BC² આપણે શું લખી શકીએ? તો કે AC ગુણ્યા AD. ચાલો આ પહેલું સમીકરણની જમણી બાજુ હતી. વચ્ચે શેની સાઇન આવશે? પ્લસની. અને ત્યારબાદ બીજી તો કે સમીકરણમાં AC ગુણ્યા CD. ચાલો ખબર પડી? આ પહેલા સમીકરણ પ્લસ તો કે આ બીજું સમીકરણ. બંનેની ડાબી બાજુનો સરવાળો અને બંનેની જમણી બાજુનો સરવાળો. ચાલો હવે તો કે આ બંનેમાં જોવો જ બધા AC કોમન ની કરી શકીએ તો કે આપણે AC કોમન કાઢી લઈએ. ચાલો એને ગુણ્યા અહીંયા આપણે શું લખી શકીએ? તો કે AD વચ્ચે પ્લસની સાઇન છે, પ્લસની સાઇન. AC તો બહાર નીકળી ગયો એટલે અંદર શું વધ્યું? CD. ફરી એક વખત જોઈએ શું કર્યું? બંનેમાં AC હતું કોમન કાઢ્યું. અહીંયા વધ્યું AD વચ્ચે પ્લસ અને અહીંયા વધ્યું CD. હવે જો AD અને CD નો સરવાળો કરો. આ AD અને D થી C આ બંનેનો સરવાળો કરો તો આખે આખું તમને શું મળે? આખે આખું મળશે AC. ચાલો આપણે લખીએ અહીં AC એને ગુણ્યા તો કે AC એટલે ફાઇનલી આપણને શું મળી ગયું? AC². ચાલો આ કોના બરાબર મળ્યું? તો કે આપણને મળ્યું AB²
એના પ્લસ તો કે બીસી સ્ક્વેર. એટલે બી સ્ક્વેર પ્લસ બીસી સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એસી સ્ક્વેર તો કે આપણે સાબિત થઈ ગઈ. ચાલો ફરી એક વખત આખે આખો પ્રમેય જોઈ લઈએ. પ્રમેય તો કે આઈએમપી છે એટલે બધાય ખાસ તો કે અહીંયા જ આવડી જવો જોઈએ લેક્ચરમાં જ. એટલે બધાય ફરી એક વખત રિવિઝન કરાવી દો. જોજો બધા સૌપ્રથમ તો કે વિધાન લખવાનું છે. જો પાયથાગોરસનો પ્રમેય લખી સાબિત કરો એવું આપેલું હોય તો આપણે વિધાન પણ આપણે જાતે જ લખવાનું છે. વિધાન શું છે? કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બંને બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. હવે વિધાન ઉપરથી જ પક્ષ અને સાધ્ય લખવાનું છે. સૌપ્રથમ શું શબ્દ આવ્યો? કાટકોણ ત્રિકોણ. તો આપણે લખી નાખી કાટકોણ ત્રિકોણ એબીસી છે કે જેની અંદર ખૂણો બી શું છે? કાટખૂણો છે. અથવા તમે અહીંયા આવું જ લખી શકો કાટકોણ ત્રિકોણ એબીસી છે. બરાબર, આપણે એવું લખ્યું છે ત્રિકોણ એબીસી માં ખૂણો બી કાટખૂણો, એનો મતલબ એ કાટકોણ ત્રિકોણ જ થયો. ચાલો ત્યારબાદ જોઈએ સાધ્ય ac² = ab² + bc². તો સૌપ્રથમ આપણે ભેદ દોર્યો. ત્યારબાદ પ્રમેય 6.7 નો ઉપયોગ કરવાનો છે. બરાબર, કઈ ત્રિકોણને કઈ ત્રિકોણની તો કે સંગતતા સમરૂપતા છે ખાસ બધાને આવડવું જોઈએ. આમાં મિસ્ટેક થવી જોઈએ નહીં. તો ફરી એક વખત જોઈએ. ADB ત્રિકોણને સમરૂપ કયો છે? ત્રિકોણ ABC. અને બીજો ત્રિકોણ BDC ને સમરૂપ કયો છે? ABC. ચાલો તો હવે એની ઉપરથી આપણે AB વાળા બે તો કે લખવાના છે. હવે AB એક વખત ઉપર અને એક વખત નીચે લખી નાખવાનું છે. આપણે AB² બનાવવું છે એટલા માટે. ચાલો ઉપર નીચે લખ્યા એટલે હવે અહીંયા AB મીન્સ પહેલું ત્રીજું. તો અહીંયા આપણી પાસે પહેલું ત્રીજું કયું છે? AC. અહીંયા હું તમને લખી દઉં હિન્ટ માટે. બરોબર, પહેલું ત્રીજું લીધું છે અને પછી આપણે શું લીધું છે? અહીંયા AB વાળું. AB મીન્સ અહીંયા તો કે આપણે શું લીધું છે? પહેલું બીજું. પહેલું ત્રીજું અને પહેલું બીજું આપણે લીધું છે. આ તમને માત્ર તો કે સમજણ માટે. બરોબર, આપણે પહેલું ત્રીજું અને પહેલું બીજું એવું લીધું એટલે આપણે જો પહેલું ત્રીજું AB અને અહીંયા પહેલું બીજું એટલે AD વાળું. સમજાય છે? ચાલો AB² = AC * હવે એવી જ રીતે આપણે અહીંયા જોઈએ BDC અને ત્રિકોણ ABC ની સમરૂપતા. ચાલો BC એટલે કયું છે? જોવો જી બધા તો કે પહેલું ત્રીજું છે. અને અહીંયા CD એટલે કયું છે? તો કે બીજું ત્રીજું છે. ચાલો ખબર પડી? પહેલામાં તો જો બેમાં પહેલું ત્રીજું જ આવે છે. અહીંયા તો કે 12 અને અહીંયા તો કે 23. બરાબર, એટલે 13 12 13 23 એવી રીતે યાદ રાખો તો પણ ચાલશે. બાકી સમજીને જેને આવડતું હોય તો ગમે તે રીતે તો કે બનાવી લેશે. સમજાય છે? બાકી જેને હજી ઓછું સમજાણું હોય અથવા માત્ર યાદ રાખવું હોય તો આ બધાય આ રીતે તો કે યાદ રાખી પણ શકો. ચાલો હવે ત્યારબાદ BC² = AC * CD સમીકરણ 1 અને 2 નો સરવાળો કરી નાખો. AB² + BC². ચાલો એ બંનેની જમણી બાજુ લખી. ત્યારબાદ AC કોમન કાઢ્યું એટલે વધ્યું AD + CD. અહીંયા AC અને આ પણ AD + CD. આ A થી D જઈએ અને B થી C જઈએ. બંનેનો સરવાળો કરો તો શું મળે? આખે આખું AC મળી જાય. તો AC * AC એટલે આપણને શું મળે? AC. ચાલો સમજાય છે બધાને? તો આખે આખો પ્રમેય બધાએ વ્યવસ્થિત રીતે તો કે વિચારીને યાદ રાખવાનો છે. 2 થી 3 વખત લખશો એટલે ઓટોમેટિક તો કે બધાને આવડી જશે. તો સૌપ્રથમ બધા પ્રમેય લખી નાખો. તો આજના લેક્ચરની અંદર કરાવેલ આપણે પ્રમેય નંબર 6.7 બરોબર, જે માત્ર તો કે હિન્ટ માટે કરાવ્યો હતો અને પ્રમેય 6.8 એ બધાને આવડી જવો જોઈએ. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પાયથાગોરસના પ્રતિપ્રમેય વિશે અભ્યાસ કરવાના છીએ. થેન્ક યુ સો મચ.